બપોરની મધ્યાહન કાળની માનસી પૂજા, બ્રહ્મરૂપની ભાવના કરીએ. ત્રણ શરીર, સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. ત્રણ ગુણ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ત્રણ અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તેનાથી પર શુદ્ધ ચૈતન્ય એવો હું ભગવાનનો દાસ છું. આ માયાવી દુનિયાની સાથે મારે કોઈ પ્રકારનો સંબંધ નથી. મારે તો એક ભગવાનની સાથે સંબંધ છે. આવી ભાવના કરી પ્રભાતના સમય મહારાજને દિવ્ય સભાને વિશે બિરાજમાન કરેલા હતા. ત્યાં કને મહારાજને બે હાથ જોડી અને પ્રાર્થના કરવી, પ્રભુ તમારા માટે હું સરસ મજાના ભાતના ભોજન તૈયાર કરેલા છે, માટે તમે જમવાને માટે પધારો. મધ્યાહન કાળનો સમય થયો છે, પ્રભુ ભોજન કરવા માટે પધારો. મહારાજ મારી વિનંતી સાંભળી સભામાંથી જયનાદ કરી જય શ્રી સ્વામિનારાયણ કહી મહારાજ સભામાંથી ઊભા થયા. હું મહારાજનો હાથ પકડી અને એક મહારાજની ઓરડીને વિશે લાવેલો છું. ઓરડીમાં ખુરશી ઉપર મહારાજને બેસાડી ને સૌથી પહેલાં મહારાજની પાગ ઉતારી, સરસ મજાનો ફૂલનો હાર ઉતાર્યો, સોનાના હાર ઉતાર્યા, મોતીના હાર ઉતાર્યા, વેઢ વીંટી આદિક સોનાના શણગાર ઉતારેલા છે. મહારાજને સરસ મજાનો ઝરકસી જામો પહેરાવેલો હતો, તે પણ ઉતાર્યો. સરસ મજાનું પીતાંબર ધારણ કરાવી, ખંભા ઉપર મહારાજને પટકો ધારણ કરાવી, મહારાજના ચરણ ધોવડાવ્યા છે, હસ્ત ધોવડાવી, મુખારવિંદ ધોવડાવી, મહારાજને ચરણ હસ્ત લૂછાવ્યા છે. મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ ભોજનશાળામાં પધારો. મહારાજનું હસ્ત પકડી હું મહારાજને ભોજનશાળામાં લાવેલો છું. સોનાના બાજોઠ ઉપર મહારાજને બેસાડેલા છે. આગળ સોનાનો બાજોઠ, એનામાં સોનાની થાળીમાં મહારાજને ભાવથી મેં મારા હાથે બનાવેલા ભોજન મહારાજને પીરસું છું. આવી ભાવના કરીએ. શાક, રોટલી, પૂરી, દૂધપાક, માલપુઆ, જલેબી, મોનથાર, લાડુ, આદિક મિષ્ટાન, ભજીયા, વડા, સેવ, ગાંઠિયા, કચોરી વગેરે મહારાજને પીરસવા હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવી, પ્રભુ તમે જમો. તમારા માટે પ્રેમ અને ભાવથી બનાવ્યા છે. મહારાજ પ્રેમી ભક્તોનો ભાવ જોઈ કરી અને ખૂબ પ્રેમથી જમતા જાય છે. એવી ભાવના કરજો. હું મારે હાથે મહારાજને કોળિયા આપું છું. મહારાજ જમી તૃપ્ત થયા છે, ઓડકાર ખાધો એટલે મહારાજને હું ચડું કરાવ્યું છે. મહારાજ કોગળા કરી, હસ્ત ધોઈ કરી, ચડું કર્યું ને મહારાજને સરસ મજાનું પાન બીડું આપ્યું છે. મહારાજ પાન બીડું ચાવે છે. અદ્ભુત મહારાજની મૂર્તિ. મહારાજ ઊભા થયા, કેળે કછોટો બાંધી સર્વે સંતો ભક્તોને આજ્ઞા કરી કે પંક્તિબંધ ગોઠવાઈ જાઓ. એટલે સંતો ભક્તો પંક્તિબંધ ગોઠવાણા. જીવબા, લાડુબા આદિક મુક્તો છે, એ પણ પંક્તિબંધ ગોઠવાણા. મહારાજ સ્વયં એ પંક્તિમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ, જીવબા, લાડુબા અનેક મુક્તોને પોતાને હાથે પીરસે છે. અને હું પણ મહારાજને જે જે જોઈતી હોય વસ્તુ તે લાવી આપું છું. આવી રીતે મહારાજ સંતો ભક્તોને પીરસી અને સંતો ભક્તોને ખૂબ તૃપ્ત કરાવ્યા છે. અને મહારાજના પછી હું હસ્ત ધોવડાવી, ચરણ ધોવડાવી ને મહારાજને ઢોલિયા ઉપર બેસાડ્યા. અને મહારાજ મને કહેલું છે કથાની શરૂઆત કરો, એટલે હું કથાની શરૂઆત કરી. સર્વે સંતો ભક્તો મહારાજની આગળ આવી અને બેઠા છે. મહારાજ થોડી વાર જ્ઞાન વાર્તા કરી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વાતો કરી. પછી મહારાજને હું ઢોલિયાની ઉપર મહારાજને પોઢાડ્યા છે. મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ પોઢી જાઓ. મહારાજ
કાંઈ પણ સેવામાં અધુરાશ રહી ગઈ હોય, કાંઈ પણ ભૂલ થઈ જતી હોય તો તમારો બાળક સમજી અને ક્ષમા કરજો અને એવી સદબુદ્ધિ, એવા સદવિચારો આપજો કે હું પ્રેમ અને ભાવથી તમારી સેવા કરી શકું. બસ મહારાજ મારી ઉપર રાજી થયા, મસ્તક ઉપર પોતાનો હસ્તકમળ મૂકેલો છે અને પછી મહારાજ પોઢ્યા છે અને હું મહારાજની ચરણની બાજુમાં ઊભેલો છું. બપોરની મધ્યાહ્ન કાળની માનસી પૂજા સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.